અને ભાજપમાં રહ્યા છે અને ભણવા થયા છે અમે ગરીબ ના હોય મજૂરી કરવા જાય ખરા મારા કઈ રૂપિયા હોય તો હું ગમે તે જલસા કરું છોકરા બરાબર અમારે લવેંગજી આવ્યા ડિસ્કો લે કે ડિસ્કો લેવડાવો. ખેડૂત સંવાદ યાત્રા લઈને ખેડૂત પોથીની ટીમ પહોંચી છે રાધનપુર. રાધનપુર એપીએમસીની અંદર ખેડૂતો અને વેપારીઓ અહીંયા ઉપસ્થિત છે. ખેડૂતો પોતાનો માલ વેચવા આવ્યા છે ને વેપારીઓ તેની હરાજી કરીને ખરીદી કરતા હોય છે. આપણી સાથે ખેડૂતો અને વેપારીઓ બધા જ છે. તેમની પાસેથી રાધનપુર એપીએમસી અને રાધનપુર આસપાસના જે ખેડૂતોના પ્રશ્નો છે તે જાણવાની કોશિશ કરીશું. આપ અહીંયા વેપારી છો અને ખેડૂતોનો માલ ખરીદો છો. જે માલના ભાવ હોય છે એને લઈને કેવા કેવા પ્રકારનું ધ્યાન રખાતું હોય છે? અહીંના જે આ ખેડૂત માલ લઈને આવે રાધનપુર એપીએમસીમાં એમને સારામાં સારા ભાવ મળે છે. પછી વત્તા કોઈ પીઠામાં કેશ પેમેન્ટ નહીં. રાધનપુરની અંદર એમને કેશ પેમેન્ટ મળી જાય છે એટલે બધા ખેડૂત બહુ રાજી છે એમ. નહીં એટલે સવાલ જે સૌથી મોટો ખેડૂત અને વેપારીઓ વચ્ચે થતો હોય છે, કેવી રીતે માલના જે હોય એમાં શું ભાવ માટે ધ્યાન રખાતું હોય છે? ભાવ માટે માલની જે ગુણવત્તા સારી ગુણવત્તા હોય એના માટે સારા ભાવ મળે છે એમને. બરાબર. ઘણી વખત ખેડૂતો અને વેપારીઓને ભાવને લઈને થોડી રકઝક થતી હોય છે કે મારા પૂરતા ભાવ નથી મળતા અથવા તો અનેક જગ્યાએથી આપણે પ્રકારનું અહીંયા રાધનપુર એપીએમસીમાં કેવા પ્રકારનું ધ્યાન રખાય છે? આ તો એ જે માલ છે એ ચોખ્ખા માલ નહીં હોતા. હલનની કોઈ ખામી હોય કે એવું હોય તો આ શું ચાઇનાની સિસ્ટમ નહીં તો એમાં થોડા ભાવ ઓછા રહે. બાકી જે સારી ગુણવત્તાવાળા માલ છે એમાં ઊંચા ભાવ મળી રહે. ખેડૂત ખુશ છે. તો જે પ્રકારે ઊંચા ભાવ મળે છે, ખેડૂતોનો જે માલ હોય એ પ્રમાણેના ભાવ મળે છે, ખેડૂતો ખુશ છે એવું વેપારીઓ કહી રહ્યા છે. આપ અહીંયા માલ વેચવા શું વેચવા આવ્યા? અજમો વેચવા. કેટલો અજમો થયો? અજમો અત્યારે તો 15 બોરી લાયા. કેટલા વીઘા જમીન છે તમારી પાસે? જમીન છે 25 વીઘા. અચ્છા, તો કયા કયા પાક વાવો છો? રાયડો, અજમો, હવા, જીરો. તો રાધનપુર એપીએમસીમાં કેવા ભાવ મળે છે? હારામાં હારા મળે છે. એવો માલ એવો ભાવ. પણ તમે જે ઉત્પાદન તમારું થતું હોય એનો જે ખર્ચો હોય એ પ્રમાણે ભાવ મળી રહે છે ખરા? હા, અજમામ મળી રહે. અજમા મળી રહે. હા, અજમામ મળે. એટલે હવે ખેડૂતો બીજા વખતે મેં જાણ્યું કે બીજા પાક કરતા અજમો સારો. બીજા પાક કરતા અજમો સારો. તો આપણે ઓલ ઓવર ભાવની વાત કરીએ અથવા તો તમે ખેડૂત છો, ખેતી કરો છો, તમારી જે આવક હોય એ પ્રમાણે તમને પૂરતા ભાવ મળી રહે ખરા? હા, મળી રહે. આ સાલ મળી રહે. આ સાલ મળી રહે. હા, બરાબર. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એવી છે કે આપણી નજીકના નેતાઓ હોય, ઉમેદવારો હોય. એક ખેડૂત તરીકે તમારી એવી સરકાર પાસે શું માગણીઓ કે જે પૂરી હજી થવી જોઈએ? માગણી તો પૂરી થતી જ નથી ને. ભાવ સારા મળે છે. નહીં, ભાવ તો મળે જ છે. આપણો જેવો માલ માગણીઓ પૂરી નથી થતી. ખેડૂત તરીકે તમે અનુભવ કરતા હોય, તમારા વિસ્તારના અનુભવ કરતા હોય, એવી શું માંગણીઓ હજી તમે સરકારને કહો આટલું અમારું પૂરું થવું જોઈએ? અથવા તો સરકાર તો ખૂબ પૂરું કરે છે પણ એ વચ્ચે નથી મળતું. બધું વચ્ચેથી ઓછું થઈ જાય. વચ્ચેથી? હા. જેવી રીતે ઉદાહરણ તરીકે સમજાઈએ કે શું ઓછું થઈ જાય? આ અમુક ફાળવે, સરકાર ફાળવે આ નિષ્ફળ જો પાક એમાં આમાં પાસેથી પાછો પૈસા વચ્ચે જતા રહે, પૂરા ના મળે. વચ્ચેથી જતા પૂરા ના મળે. હા, બરાબર. સરકાર તો ફાળવે છે, વચ્ચેથી વચેટિયાઓ જે હોય છે એ માલ એના પૈસા પૂરા નથી મળતા. દાદા, તમે કયા વિસ્તારમાંથી આવો? અમે તો આ વિસ્તારમાં, પણ તમે ગમે વાત કરો ને ખેડૂત તો ગરીબ જ છે એવું સમજીને હેડવાનું. અને અમારી ગરીબ રાખવા માગે છે એ તો અમે મહેનત કોણ કરે? હા, એ તો સાચું જ છે ને. એટલે કોણ ગરીબ રાખવા માંગે? સરકાર જ લો ને. આમ ચર્ચા ચીડી કીએ છે નકે કામ કોણ કરે? અમે ગરીબ ના હોય મજૂરી કરવા જાય ખરા મારા કઈ રૂપિયા હોય તો હું ગમે તે જલસા કરું છોકરા બરાબર. કયા વિસ્તારમાંથી તમે આવો? આ રાધનપુર જ વિસ્તાર છે. રાધનપુર હોય. તમારા વિસ્તારની એક ખેડૂત તરીકે કઈ કઈ સમસ્યા? સમસ્યાનો તો કોઈ પાર જ નથી ને ભ્રષ્ટાચારનો પાર નથી. આ તો બધું જોયા જેવું છે. તમને કેવા જાય કે આમ હતું, ઓલાને કેવા જાય ને આમ કરું. તમે આ કહેવાનું કે શું કરવા બોલ્યો? સનો મનો તાર રહેવું હતું ને. હવે છે ને કેવું કરવા? હા, ભરતા જ નથી. બધું લોસાવાળું જ છે. અમે તો ભારા રાહ એવું તકલીફ છે. આગેવાનો પાછળથી રોકે ખરા? રોકે જ ને કે તમારે ક્યાં કહેવાય? ઉપરલા સાહેબ બોલા અમારો બેઠો ને. હા, શું કહેવાય ને? અમે પણ હું ઘણું કહી દયા પણ કહેવાય નહીં. કહેવા જાય તમે શું કહો કે આ ડુહાલ લાયા? શું કે છોકરા ડુહાલ લાયા? બરાબર. તમે કયા કયા પાક વાવો? અમે તો અમારી જીરું, અજમો, ગવા
ગવાર એંડા જે થાય એ વાવીએ. કેટલી જમીન? જમીન તો 7.5 વીઘા જ છે. આ સાલ નુકસાનમાં અહીંયા કશું મળ્યું નહીં, સરકારે હાલ્યા એ મળ્યા 40,000. કેમ પાકમાં નુકસાન થયું હતું? હવે વરસાદ પાણી ભર્યું રહ્યું, મોડા સુધી વાયું નહીં, વાયું તો થયું નહીં, બે મોલ ફોલ જતા રહ્યા. તો પછી જેટલો નુકસાન થયું હતું એટલું સરકારે આપ્યું એ ખરું? બસ નુકસાનના આયા, બસ ખાવાના બાકી રહ્યા. ખાવાના જ બાકી રહ્યા ને તાર મજૂરી કેવું કરવા જાય તારે ખાવા મળશે, હા. ને કે ખાવાના બાકી નહીં તમારી જે 7.5 વીઘા જમીન છે હોય. એમાં તમે જેટલો ખર્ચો કર્યો હતો એટલો હાલ્યો, એટલો મળી ગયો ખરો? એટલો મળ્યો. ન કે હવે મજૂરી કરી પેટ ભરવાનું. હવે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, નવા નેતાઓ ચૂંટાશે, એમની જોડે શું અપેક્ષાઓ તમારી? શું અપેક્ષા કરવા વાળા જ નથી ને. આ તો અમે તો ઊભા રહેવા વાળા છે, અમે તો બીજું કાંઈ ધારતા નથી. તમારે સાચું કેવડાવું, તમે અત્યારે સુધી સ્વાધ્યાય કરો, સાચું કેવડાવવું એ સાચું છે અમારા કારણે. શું સાચું છે? અહીં કે અહીંયાનું કરવાનું છે, જીત્યા એટલે પત્યું. જે નેતા છે એમને એમનું જ કરવાનું છે. તો શેનું કરે, અમારું શું કરે એ? તો ચૂંટણી જીત પત્યા પછી સાંભળે નહીં? ના જ સાંભળે, કોઈ નથી સાંભળતું. આ દિવસથી સાંભળ્યું નથી ને. અમારે લવેંગજી આવ્યા ડિસ્કો લે કે ડિસ્કો લેવડાવો, ડિસ્કો અમે ડિસ્કો એના હોય ડિસ્કો કરાવ. કેટલા વર્ષ થયા તમને? મને વરા છે 68. 68 વર્ષ ત્યાં કેટલી ચૂંટણીઓ જોઈએ છે? કોઈ માપ જ રાખી નથી. અને ભાજપમાં રહ્યા છે અને ભણવા થયા છે. ત્યાં જેડી ગયા છો હે, ભાજપના રહીને ભણવા થયા છો. એટલે આવી વાતો કરે તો શું અમારો આગેવાન સાંભળે ને હમો દબાવે. બરાબર. શું કે તમારે આચા કેવા જેવું હતું, અમારા ઉપરથી દબાણ આવ્યું છે. અમારે એક ભાઈ હતા તે શંકરભાઈની સોંટણી હતા, એ તણે અહીંયા જો ને જે તે કીધું કે આ શું રાખો. અમને એક બાવાજી બોલ્યા કે આવાને ચમ વસી લાવો. ક્યાં જાઉં સાહેબ કહો? સાચી વાત છે. આ જમાનો જે છે શેનો છે? બરાબર. ખીચા ભરવાનો છે, બિલકુલ. ખોટું કરીને ખાઓ. તો આ ખેડૂત હતા, તેમની હૈયા વરાળ અહીંયા વ્યક્ત કરી રહ્યા હતા. આગેવાનો જો બહુ બોલશે તો આગેવાનો રોકશે અને નહીં બોલે તો કોઈ સાંભળનાર નથી. પણ અંતે ખેડૂત ગરીબનો ગરીબ રહે તેવું ઈચ્છી રહ્યા છે, તેવું આ ખેડૂતનો સ્પષ્ટ આક્ષેપ છે.